ઘણી વખત આપણે એટલા મહત્વના હોતા નથી જેટલા આપણે આપણી જાતને સમજી લઈએ છીએ, અને આપણા ખૂબ જ મહત્વના ઇમોશન્સ, કેર, લાગણી, સમય એ આપણે બીજા લોકો માટે જ પ્રિઝર્વ કરીને રાખીએ છીએ. તમને યાદ છે છેલ્લે તમે તમારા માટે ક્યારે સમય કાઢ્યો હતો? તમને ગમતી એક્ટિવિટી ક્યારે કરી હતી? બીજાની પાછળ જીવવામાં ને જીવવામાં ખરેખર આપણી લાઈફમાં જે સૌથી મહત્વની વ્યક્તિ છે એટલે કે આપણે પોતે, એના માટે જ સમય આપતા નથી. અને આપણે આપણું પોતાનું રિમોટ કંટ્રોલ બીજાના હાથમાં આપી દઈએ છીએ. ધારો કે તમારે ખુશ થવું હોય તો તમે એનો આધાર કોઈ ઉપર રાખશો કે કોઈ તમને ખુશ કરે. સેમ એ જ રીતે જો કોઈ વ્યક્તિ કંઈક કરે અથવા તો એવી કોઈ ઘટના બને તો તમે દુઃખી થઈ જશો, ગુસ્સે થઈ જશો, કોઈ પણ જાતના નેગેટિવ ઇમોશન્સ આવી જશે. તો આમ જોઈએ તો આપણને ક્યારે ખુશ કરવા કે ક્યારે દુઃખી કરવા એ તો બીજાના હાથમાં આપણે કંટ્રોલ આપી દીધો છે. પણ જો આપણે એવું વિચારીએ કે આપણે ખુશ થવું છે અથવા તો દુઃખી થવું છે, એનો કંટ્રોલ આપણા પોતાના હાથમાં જ છે, તો જ આપણે ખુશ અને સ્ટેબલ રહી શકશું. જ્યાં સુધી આપણો કંટ્રોલ અને આપણો આધાર બીજાના ઉપર, બાહ્ય પરિબળો ઉપર હશે, ત્યાં સુધી આપણે હંમેશા દુઃખી જ રહેવાના છીએ. તો સૌથી પહેલું કે તમે ખુશ રહો અથવા તો દુઃખી થાવ કે ગુસ્સે થાવ, પણ એ ક્યારે પણ કોઈ બીજા વ્યક્તિ અથવા તો કોઈ ઘટનાને આધારિત ન હોવું જોઈએ. બીજી વાત કે તમે તમારી જાત માટે, તમારી સેલ્ફ માટે સમય આપો, તમને ગમતી એક્ટિવિટીઝ કરો, તમને ગમતું કામ કરો, તમારી જાતને પ્રેમ કરો. આપણે બીજા બધાને પ્રેમ કરવામાં, બીજા બધાને આપણો ટાઈમ આપવામાં, આપણી એનર્જી બીજા બધાની પાછળ વેસ્ટ કરવામાં ક્યાંક ને ક્યાંક આપણે પોતાની જાતનું જ ધ્યાન નથી રાખતા, આપણી પોતાની જાતને જ ઇમ્પોર્ટન્સ નથી આપતા. તો આપણી લાઈફમાં સૌથી મહત્વનું વ્યક્તિ કોઈ હોય તો આપણે પોતે છીએ. તો સૌથી પહેલા અને લાસ્ટ પોતાની જાતને પ્રેમ કરો. જો તમે તમારી જાતને પ્રેમ કરવાનું અને એને ટાઈમ આપવાનું શરૂ કરશો તો તમે પોતે જ ખુશ રહી શકશો, અને ખુશી માટે તમારે કોઈના ઉપર આધારિત રહેવું પડશે. હંમેશા યાદ રાખો કે તમારા પોતાના પ્રશ્નો, તમારી તકલીફો, તમારા દુઃખો એ તમારા પોતાના જ છે. તમારે પોતાને જ એનું સોલ્યુશન કરવું પડશે. હા, ક્યારેક તમે બીજા કોઈની સલાહ લઈ શકો છો, કોઈનું ગાઈડન્સ લઈ શકો છો, પણ ક્યારે તમે જો એવી આશા રાખશો કે કોઈ આવીને તમારા પ્રોબ્લેમ સોલ્વ કરશે, તો એવું ક્યારે પણ નહીં બને. તો હંમેશા તમારી જવાબદારી તમે ખુદ ઉઠાવો. તમારા પ્રોબ્લેમ હોય, તમારું સુખ હોય કે તમારું દુઃખ હોય, તમે પોતે જ એને જવાબદાર છો અને તમારે પોતાને જ એને સોલ્વ કરવાના છે. તો તમે ખુશ રહી શકશો. અને લાસ્ટમાં જ્યારથી તમે પોતાને, તમારી જાતને પોતાને સમય આપવાનું શરૂ કરશો ને, ત્યારથી સુંદર જીવન જીવવાનું શરૂ કરી શકશો. જય શ્રી કૃષ્ણ.